કેવી રીતે પાછા તમે ટ્રાય કરીને જોઈ લેજો આ વિડીયો ઘણી વાર જોઈ લેજો તો તમને ખબર પડે કેવા લોકો છે 500 ની નોટના છૂટા માંગે છે 500 ની નોટના છૂટા માંગે છે આપણી પાસે ગરાગી હોય સમજો કોઈ કસ્ટમર ઓળખી તો આવ્યું છે તો આપી દે એમને છૂટા આપી દે તરત આપીને તરત જ પાછળ જો 20 ની નોટ તમે 20 ની નોટ આવી તમે તો 20 ની નોટ આવી એટલે આપણે પાછા કાઢી નાખ ઓન ધી સ્પોટ 1 સેકન્ડ નું કામ કરે છે ભાઈ જે જોઈએ છે ને એકદમ પાછળ એકદમ ફ્રીક્વન્ટલી એમ મૂકીને તરત જ એમ કાઢી દેજે 500 નોટ મૂકીને 20 ની નોટ તરત જ તમને 20 ની નોટ આવી તરત જ ઓન ધી સ્પોટ એક સીસીટીવી માં પણ નથી દેખાતું સીસીટીવી માં બી તમે ધારીને જોશો ને તો એનું આપણને ખબર પડશે કે આ લોકો કેવી રીતે હાથ ચાલાકી કરે છે આપણને ખબર છે કે વિડીયો જોવાથી આપણું જ્ઞાન વધે છે પણ આપણે જોતા નથી આપણે વગર કામના વિડીયો જોઈએ છે હું ઘડી કહું છું આપણા જે ગ્રુપમાં મૂકવામાં આવેલા વિડીયો એ તમે ખાસ જોજો તમારા ટ્રેનિંગ માટે જ હું મૂકું છું હું તો જોઈ લઉં છું પણ તમારા ટ્રેનિંગ માટે જ હું મૂકું છું પણ તમે એને શું કરો છો આપણે હાઈવે પર જતા અને પછી બાયપાસ કરીને ચાલી જાવ આ વિડીયો છોડો આપણે બીજું જો આપણે ઇન્સ્ટાગ્રામની રીલ્સ જોવામાં મજા આવે ઇન્સ્ટાગ્રામની રીલ્સ જોવામાં મજા તો આવશે પણ એનાથી તમારું લર્નિંગ વધશે નહીં લર્નિંગ શેનાથી વધશે આવા વિડીયો જોશો ને એનાથી જ વધશે ને એનાથી શું થશે લર્નિંગ વધશે તો શીખો તો શું થાય તમે તમારું સ્કિલ વધારો આ બે નવા શું નામ છે સાજેદા અબ્દુલ શેખ આજનો સોનાનો શું ભાવ છે કાલે શું ભાવ હતો કાલે શું ભાવ હતો સોનાનો 87,000 કેટલા કેરેટનો 22 કેરેટ ને 24 કેરેટ માં શું ફરક છે સાજેદા 22 ને 22 મતલબ ઓકે 22 ને 24 માં શું ફરક છે 22 કેરેટ ને 24 કેરેટ માં શું ફરક છે બરાબર છે આ સમજી લેજો કે જે આની શું વધી ગઈ આનું સ્ટાન્ડર્ડ વધી ગયું આને શીખવું એટલે વધી ગયું આ જે વિડીયો તમારા શીખવા માટે જ મૂકીએ છે કે આવું દુનિયામાં ચાલે છે પણ ખબર નહીં તમને એમ બીજી વાતો કરવાનો ટાઈમ મળે ખાલી 2 કે 3 મિનિટના વિડીયો હોય છે કોઈ બહુ લાંબા નથી હોતા આપણે મોટિવેશનની સાંભળે તો કંઈ નહીં પણ આવા જે બધા વિડીયો છે તે તમે સાંભળો જુઓ એની અંદરથી કે આ હમણાંની દુનિયામાં શું ચાલે છે આવા વિડીયો જુઓ તમને 2 મિનિટ 3 મિનિટનો ટાઈમ નહીં મળે એવું બને નહીં ખાલી 3 જ મિનિટનો વિડીયો છે વધારે નથી પણ 3 મિનિટના વિડીયોથી તમારા પૈસા બચી શકે છે તમારે જો આગળ વધવું હોય તો તમારે તમારા દિમાગને આવી રીતે ટ્રેન કરવું પડશે કે આ વસ્તુથી આપણે આગળ નથી વધી શકતા આ વસ્તુથી આગળ વધી શકાય છે કન્સિસ્ટન્સી રાખવી પડશે કન્સિસ્ટન્સી રાખશો તો વધારશે હવે આપણે થોડી કાલની વાત કરી દઈએ લાવ ને પેલું ઓએસ લાવ આની અંદર ખોટું શું છે શોધો નજીક લાવો કેમ પૂરું ધડીને નથી હોતું એમ હાથથી ખબર જ પડી જાય એવું છે કે જૂઠું શું છે ખોટું શું છે એમ કરીને જ ખબર પડી જાય છે ચાલો આપણે ટાઈમ નથી બગાડતા મુસ્કાનને તો કોઈ આગળ નથી મુસ્કાન આગળ આવી જાવ ટ્રાય કરી ચાલો હું બતાવી દે જલ્દી શોધો બોલો જલ્દી બોલો આમાં શું ખોટું શું લાગે છે બધા તો બોલે હું મોટા બધા લગ્ન લઈને આવે તારો ભરોસે ગાડી ચાલે ખોટું શું છે ખોટું આ છે આની પર સ્ટેમ્પ છે 9 to 5 9 to 5 નો સ્ટેમ્પ છે કસ્ટમરે લીધેલી પણ આપણે થતી વસ્તુ યાદ રાખો હવે આ આવી ક્યાંથી એ કોઈને ખબર છે
મને ખબર છે. OS માંથી આપણને એક કસ્ટમર આવી બધી બહુ ચેન બહુ આપી ગયા છે. રૂપાલી પાસે આપી ગયા છે. આપણે 9 to 5 નો સ્ટેમ્પ લઈને કર્યું છે. અડધું તો આવડી ગયું, 2-5 વસ્તુ કદાચ એની અંદર એડ થઈ ગઈ. હવે કસ્ટમરે આ વસ્તુ પહેરી અને પછી ઈસરનું 9 to 5 લખેલું છે. અહીંયા 9 to 5 લખેલું છે, ઈસરનું 9 to 5 લખેલું. કસ્ટમરે પહેરી ને આવી થઈ ગઈ સોનાની નીકળી એની. કાલે જેવા મારી પાસે આવ્યો મેં લાવો બતાવો, મને બતાવો. આવું મને બતાવ્યું એટલે કસ્ટમરે જેવું મને બતાવ્યું ને આ બતાવ્યું એટલે મને ખબર પડી ગયું કે આ ખોટી વસ્તુ છે ને કસ્ટમર આપણને આપી ગયું છે ને આપણે બીજા કસ્ટમરને ભૂલથી અપાઈ ગયું છે. તો એને લઈને પછી મેં કહ્યું ચાલો એમને નવી આપી દો. તમે એમને નવી બીજી બદલીને આપી દો. કસ્ટમર લઈ ગયા. કસ્ટમર શાંતિથી લઈ ગયા. કસ્ટમર બહુ વધારે સહેજ બી કંઈ બોલતા નહીં, થાકે બોલતી બીજી આપીને આપી દો. એની અંદરથી પછી એ લોકોએ બીજી ઉચ્ચક બુટ્ટી કાઢેલી. ઉચ્ચક બુટ્ટી પર એક આ બ્લેક પડી ગઈ છે. ઉચ્ચક બુટ્ટી બ્લેક પડી ગઈ. તો મેં કીધું સારું ચાલો આ પણ બદલી આપ. તમે વચ્ચે થઈ જાઓ, કેમેરામેનને વચ્ચે આવી જાઓ. લઈને આવે બ્લેક થઈ ગયેલી. તો મેં કસ્ટમરને સીધું શું સારું ચાલો કંઈ નહીં આ લઈને બીજી આપી દઉં. આ બદલાઈને બીજી આપી. કસ્ટમર લઈને ચાલ્યા લાગે. પૂજાબેન મારી પાસે બિલ લઈને આવ્યા. કયા મહિનાનું બિલ હતું? ઓગસ્ટ મહિનાનું. ગયા વર્ષનું. ગયા વર્ષના ઉચ્ચક બુટ્ટી ગયા વર્ષના ઓગસ્ટ મહિનામાં લઈ લો. પૂજાનું બિહેવિયર જો આપણે જો પૂજા જે રીતે કહે છે એવું જ ગાયનો પહાડ કરે છે. શું થાય છે આ વસ્તુ સાંભળજો, તમારા માટે છે. તમે કેવી રીતે કરો છો, તમારી સાયકોલોજી શું છે તે તમને કહું છું. તમારી સાથે કસ્ટમરની સાથે તમારે કેવી રીતે બિહેવ કરવું જોઈએ, તમે જે રીતે ભણાવો ઓગસ્ટ મહિનામાં લઈ ગયો ધ્યાનમાં રાખો. એટલે એક વર્ષ પહેલાનું છે ભાઈ હવે બદલી આપવું જોઈએ કે નહીં. હવે આવા કસ્ટમર આપણી પાસે કેટલા આવે? 100 બુટ્ટી લઈ ગયો તો કેટલા આવે આપણી પાસે કસ્ટમર? 1 થી 2 કસ્ટમર આવે. તો આવા કસ્ટમરની સાથે આપણે લડવું જોઈએ કે ના ભાઈ આ તો આવી થવાની જ છે ને એમ થવાનું છે ને. તો શું કરવું જોઈએ? સીધી વસ્તુ બૂમ બળાની તમે બદલીને બીજી આપી દો તો કસ્ટમરને પણ સેટિસ્ફેક્શન થાય. તૂટેલું કાંઈ નહીં, ખાલી એ બ્લેક થઈ ગયો. આપણે પાલિશ કરાવીને પાછી નવામાં એઝ ઇટ ઇઝ મૂકી દે છે. કાં તો નહીં મૂકું તો પણ કહ્યું આમાં કંઈ બહુ લાંબુ છોડ 1500 રૂપિયાની મૂકી છે, એમાં કોઈ બહુ લાંબુ છોડ આપણે કરવા જેવું રહેતું નથી. તો આ વસ્તુથી તમે સમજો કે કસ્ટમરની સાથે તમે જે રીતે બિહેવ કરો છો તો ધીમે ધીમે તમારામાં શું લાવો? તમારામાં કોની આત્મા લાવો? કોની આત્મા તમારામાં લાવી છે? તમે એ વિચારો કે ભરતભાઈ આ જગ્યાએ હોય તો શું કરે? તમારામાં ભરતભાઈની આત્મા લાવો. ભરતભાઈ ની હોય ભરતભાઈની આત્મા લાવો. ભરતભાઈની આત્મા હોય. કસ્ટમરને તમે હેરાન નહીં કરો. કસ્ટમરને તમે જેટલા હેરાન કરશો કસ્ટમર એટલા તમારાથી દૂર ભાગશે. સર્વિસ આ જમાનામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સર્વિસ શું છે? સર્વિસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમે કઈ રીતની સર્વિસ આપો છો એના ઉપર કસ્ટમર તમારી પાસે આકર્ષે. તમારો બિહેવિયર કેવો છે? કસ્ટમર શું નોટિસ કરે છે? તમારો બિહેવિયર. હું ઘડી આ કહું તમારો બિહેવિયર. તમને કેટલું ભણેલા છો, MBBS કલર છે, MD કલર, આ ફિલ્ડમાં કોઈ જ કામનું નથી. કસ્ટમરને શું ગમવું જોઈએ? મુસ્કાન તને શું ગમે છે ભરતભાઈમાં? ટી-શર્ટ હાઈ છે. શું ગમે? મને છોડી દો. તમારા અંદરના એને તારે કોઈ એકદમ નજીકની ફ્રેન્ડ હશે ને પાયલને છોડી દે, ધર્મિષ્ઠાને છોડી દે. બીજી કોઈ છે તારી કોઈ એકદમ નજીકની ફ્રેન્ડ? સુનેરા. ઓકે ચાલો સુનેરાનો લે. સુનેરામાં શું ગમે છે? સુનેરા કેમ તારી સાથે એ સેટિંગ થાય? તારી સાથે ટિફિન ખાવા આવે છે એટલે તો એ લોકોનો સ્વભાવ બી સારો, બધા હસીને વાત કરે. એટલે એનો કહેવાનો છે કુકારી એવી છે, સદ્દા એવી છે, ખુશી છે, બાકી બધા એવા છે, ખાલી સુનેરા બેન આવી એવું છે? ના, બધા જ સારા છે. પણ એને એની સાથે લગાવ છે. કેમ? આ વસ્તુ આપણે કસ્ટમરની સાથે થવી જોઈએ. એને એની સાથે લગાવ છે. કેમ કે એમની સાથે બોન્ડિંગ એ રીતે થઈ ગયું છે કે એનું કંઈ ને કંઈ જે બોલવાનું વાણી વર્તન એટલે કંઈ ને કંઈ કસ્ટમરને ગમ્યું હશે. આના પરથી તમને એક્ઝામ્પલ આપવા માંગુ. કસ્ટમરની સેટિસ્ફેક્શન, સર્વિસ આજના જમાનામાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું એ પણ કહું છું, સોની બેટરી ઇન્વર્ટર વાળાનો દાખલો આપું છું. વેનિશભાઈ જાય છે ગમે તે તમે લઈ જાઓ, તમે એને એના ભલા માટે બી કહો કે મને લાઈટ જોઈએ છે, નવી લાઈટ, મારે લાઈટ, તો પણ તમારી સાથે એવી રીતે વાતચીત કરશે ને કે તમને એની પાસે જવાનું જ નહીં ગમે. જ્યારે પેલા મુનાફભાઈ વાયરમેન છે, એ ખાલી વાયરમેન છે,
તો હવેથી મેં એને સ્પષ્ટ કીધું કે તારી પાસે લાઈટ મળે. મારો એકદમ નજીકનો ફ્રેન્ડ છે, અમે કોલેજથી સાથે હતા. હજુ પણ ફ્રેન્ડ તો છે જ, હું હજુ પણ એને સલાહ હજુ પણ મોઢેથી કીધું. પણ બિહેવિયર એ તમારો કેટલો ધંધો ખાઈ શકે છે તમને નોલેજ નથી. કળાવાર આવ્યા પેલા જાવે તો ના કળાવાળા નહીં. ફોન આવતો હતો એ ફોન આવતો જાવેદ ખાન